સમીર, તને તો ખબર છે ને, પપ્પાના ગયા પછી હું ને મારો ભાઈ એકલા રહીએ છીએ. મારે મારા ભાઈને પગભર કરવો છે. મીરા, તું આમને આમ પરિસ્થિતિ સામે એકલી ને એકલી ક્યાં સુધી લડી શકીશ? ચાલને આપણે લગ્ન કરી લઈએ, પછી જે થશે એ જોયું જશે. ના સમીર, અત્યારે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. જ્યાં સુધી મારો ભાઈ જોબ નહીં કરે ને ત્યાં સુધી. પણ મીરા, હું શું કહું છું સાંભળ, આપણે લગ્નમાં કંઈ વધારે ખર્ચો નહીં કરશું, સિમ્પલ ને સાદેથી લગ્ન કરી લઈશું, અને પછી તું જોબ કરજે ને, જે સેલેરી આવે તું તારા ભાઈને આપી શકીશ. ના સમીર, એ પોસિબલ નથી. જો મીરા, હું આ દુનિયાની સામે તારો એક ફ્રેન્ડ બનીને તારી કે તારા ભાઈની કંઈ મદદ નહીં કરી શકીશ, પણ જો હું તારો પતિ બની જઈશ ને તો તમારા બંનેની મદદ કરી શકીશ. હા સમીર, પણ તારા મમ્મી પપ્પાનું શું? એમને તો ઘણી આશા હશે કે મારા દીકરાની વહુ કરિયાવર લાવે, પણ એટલા પૈસા અમારી પાસે નથી. અને જો હું કરિયાવર નહીં લાવું ને તો એ તારા મમ્મી પપ્પાને નહીં ગમે. પણ મીરા, મારા મમ્મી અને પપ્પા મને એટલો પ્રેમ કરે છે ને કે લગ્ન વખતે કરિયાવરનો વિચાર પણ નહીં કરે. આમ ક્યાં સુધી હું એકલી બધું કરી શકીશ? મને જો સમીર જેવો જીવનસાથી મળી જશે ને તો મારી ચિંતા પણ ઓછી થઈ જશે. મીરા, તું આટલો બધો વિચાર ન કર. અરે મારા પપ્પા કમાય છે ને એના કરતાં વધારે હું કમાઉં છું, એટલે મારી સેલેરીમાં એ ખુશ છે. તારી પાસે સેલેરી માંગશે પણ નહીં. મીરા, ઠીક છે સમીર, તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. થેન્ક યુ મીરા, થેન્ક યુ સો મચ.